અલે ભા આખી જિંદગી ખૂંટા માર્યા હજી હા ખૂંટા મારે જો બેઠા બેઠા. એટલે આ નવરો તો મેં કીધું લાય કોઈક નવો જુગાડ કરું. આ મેન્યુ પાછું છે તો પાણીનું મારું ભેગું થઈને ખેંચાઈ જાય છે. ખૂંટા મારી દે તો ખેંચાઈને પાછું પાણીમાં ભેગું ના થઈ જાય. અમુક અમુક જગ્યાએ આ જૂનું મેન્યુ છે ને ભાઈ તૂટેલું છે ને આવો ખૂંટા મારીએ ને તો ખસીને ભેગું ના થઈ જાય અંદર. તને ભા તમે પેલું ગીત ગાતા હતા અત્યારે કોઈક મનમાં જબરજસ્ત ગીત ગાતા હતા. ગીત ગાજો બે શબ્દો સંભળાવો ને મન. એટલે આ એમાં શું અફળું છે આ જો હું જે વાવતો હોય ને એનું ગીત હોય ભાઈ. હે આ તો અમારા મરચા ને ઓછા કરીએ ખર્ચા એની ખેડૂતો કરે ચર્ચા ને ઓછા કરીએ ખર્ચા. એકલા એકલા બેઠા હોય એટલે કંટાળો આવે ને એટલે આવો ગીત લલકારીએ જે દેખાય એના ઉપર ગઈએ. આ જો મરચાનું હતું તે મરચાનું ગાયું વળી. આવો જુગાડ તો મેં પહેલી વખત કરે છે. મેં ચાલ જોયો નહીં પણ મને મનમાં વિચાર આવ્યો કે આવો જુગાડ કરવો છે. એટલે લગભગ તો કોઈને આવો જુગાડ નહીં કર્યો હોય. બધા મલ્ચિંગ પાછળ પાટલાના ઉપર પાછળ મેં તો નેકમાં પાછી દીધી એના પાણી. આવો જુગાડ લગભગ પહેલો હશે મારો. અને તમને જો જોવા આવો તો મને કહેજો. કોઈ ધ્યાનમાં આવે તો કે જોન કરજો મને. મેં કોની કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે આવું બીજો જુગાડ ચોક થાય છે. માતા કી જય. તો મિત્રો ખેડૂત મિત્રો આજે હું તમને એક બતાવું મારો પોતાનો એક નવો જુગાડ જે કર્યો છે. જોઈએ હવે આગળ શું થાય છે. પણ ભા તમે આમાં એમ કહેતા હતા કે મરચોમાં ખર્ચા ઓછા કરીએ. તમારી ગીતમાં જે શબ્દો હતા તો મરચોમાં તો ખર્ચા તોડી નાખી એવા તો હોય. તો તમે કેવી રીતે કીધું ઓછા ખર્ચા થાય? ભાઈ જો ઓછા ખર્ચા કરવા કહેવાનું મારું પેલું એ મતલબ એ છે કે આ જે મેન્યુ છે ને આ મેન્યુ મારે જ્યાં વખત મેં તરબૂચ લેવા આવેલો હતો અને એમાંથી પડી હતું ખૂણામાં. એક બાજુ ખેતરમાં ઢગલો કર્યો હતો. એ ઘેર બધા છોકરાને કીધા મને હાલી દઈએ ચોક મારી દઈએ ના હતા. એટલે મેં કીધું ના એનો હું ઉપયોગ કરું. ત્યાં પહેલી વખત જુગાડ કરું છું. ત્યાં મરચો વાય ને વચ્ચે જ આ નેક જો હતું ને ભાઈ મોં કીધું ના થાય પાથરી દઉં. અને પાથરી મારા મગજમાં વિચાર આવ્યો કે વરાથી ખર્ચા ઓછા જ થઈશે. જો નવું મેણું લેવા જઈએ તો મૂકવું પડે અને આ ખર્ચો ઓછો કરવો એટલે મેન્યુ પાસે કાઢ્યું. તમે એક બાજુ કહો ઓછા ખર્ચાના મેણિયા ખર્ચા નહીં થયા હોય ત્યાં? આ મેન્યુ ખર્ચા ચોથી થયો કહું. આ જૂનો મેન્યુ ઢગલો કરેલો પોરનો પડ્યો હતો એટલે હવે નાહી દેવાનો તો બાળી દેવાનો. તો મેં વિચાર કર્યો કે લાગતાનો ઉપયોગ આમાં કરું તો ખર્ચો ઓછો જ થવાનો થતો. એમાં મેણિયાનું તમે સંભળાયું એ તો વાત બરોબર પણ આમાં ખર્ચા કેવી રીતે ઓછા થયા એ તો સમજાવો અમોન. એ તારે તો સમજવું હોય ને તો હું તને એક વાત કરું. આ ખેતરમાં ધારો કે હું પહેલાં પાણી વાળતો ને તો ભાઈ 90 મિનિટ જતી તાણું પાણી ભરાતું બરાબર. એના પછી હું આ મેન્યુ લાઈન પાછું ને મેન્યુ અરે મેણિયું ના કહેવાય ઓના મલ્ચિંગ કહેવાય. ઓના મેણિયું ના કહેવાય. એ તમારા ભાષામાં જે મલ્ચિંગ કહેતા હોય તો મલ્ચિંગ. આ મલ્ચિંગ પડ્યું ને પાછું ને જૂનું લાઈન એના ચેડી આ બાજુ બે બાજુ પાછળ પછી જે વચ્ચેમાં રહ્યો ને એમાં પાણી ભરું છું ને એ હાલ મારા 60 થી 70 મિનિટમાં ભરાઈ રહ્યા. આ બધું છે પહેલાં 90 મિનિટમાં ભરાતું હતું. બરાબર. તો એ પાણીનો ખર્ચો ઓછો થયો બચ્યું એટલું. હા એ બચ્યું 100% બચ્યું તમારું. પછી રહી વાત બીજી કહું આમાં જે આ પાથર્યું ને એટલે આ જે નેદોમણ ઉગતું હતું ને એ આ મેણી પાસે એટલે નેદોમણ ગુંગળાને મરી ગયું એટલે નેદોમણ બહાર ના નીકળે. બરાબર. એટલે પાછો એ મજૂરનો ખર્ચો ઓછો થયો નેદવાનો. હા એ વાત તો સાચી તમારી. પછી રહી વાત ત્રીજી એ તને કહી દઉં કહું આમાં પાણી ભરાતું ને એટલે આ મેળ્યું નતું ને એ વખત આ બાજુ પાડીને થળોમાં એકણ ભેજ ભરાતો વધારે. બરાબર. આ ભેજ વધારે લાગે ને એટલે આ મૂળીઓમાં શું થાય કોવારો આવે. કોવારો આવે એટલે ડોકો બરાબર ચોટતો ના. બરાબર. એટલે એ પાછી કોવારાની એ દવા લાવવી પડતી. એક તો આ કોવારાનો પ્રશ્ન નીકળી ગયો કારણ કે પાણી આમાં ભરાઈ રહે અને કોણોમાં થઈને પાણીનું ભેજ અંદર જતો રહે. આમાં તમે વાળો હો તો પછી મરચો સુધી પૂરું પાણી જેટલું એને જોવો છે એટલું તો એને મળવું તો જોવો કે નહીં? પણ એમાં કેવું છે જો ભાઈ કે આ જે ઓલ ખરા ને આ જૂના મલ્ચિંગમાં આ ઓલમાંથી પાણી રાગે જમીનમાં ઉતરે થાય. બરાબર. અને આ ઓલમાંથી જે જમીનમાં ઉતરે ને એટલે જમીન કેવી હોય કે ભેજવાળી થતી જાય. એમ ધીમે ધીમે એનો ભેજ છે ને તે ઠેઠ એના મૂળિયા સુધી પહોંચી જાય છે. બરોબર. અને ઓનો મૂળિયા નેચેથી પાણી ખેંચવા માટે થોડો લોબોય થાય. બરાબર. અને છૂટું હવામાન મળે
આ જમીન પાછી ભરભરી છે. તમે જો આજે પેલી જમીન છે ને આપણે પહીએ ને એટલે ટીપાઈ જતી હોય અને આ એકદમ સૂટી જમીન હોય. સૂટી જમીનના લીધે હું એનો સૂર્યપ્રકાશનો જે થાય એ બધું અંદર જાય અને એના લીધે ડોકો એકદમ કિલકિલાટ રહે. આ તમે ડોકા જુઓ કેટલા કિલકિલાટ છે. આ એ હું પહેલી વખત જ કરું છું ભાઈ. બરાબર. તમે દવાઓનું જે કહેતા હતા કે આમાં દવાઓનો ઉપયોગ, તો ભાઈ તમે દવાઓનો ઉપયોગ કઈ રીતે કરો, કઈ દવાઓનો ઉપયોગ કરો? કોઈ જો દવાઓમાં તો મેં તને ના કીધું કે મેન્યુ પાછું એટલે નેદોમાં તો ઉગ જ નહીં. અને નેદોમાં ઉગે ને એટલે નેદોમાંની દવા તો નાખવાની જરૂર નહીં. ના. રહી વાત બીજી, આ તૂટીઓને કદાચ આવે તો હાલ તો હું સાસની જે આશ છે ને એનો ઉપયોગ કરું છું. લેબોડીનું તેલ છે એનો ઉપયોગ કરું છું અને આવા ખતરા કરી દઉં છું. પણ જોઉં છું આગળ શું થાય છે. કદાચ વધારે એવું ધારવું પડશે તો કદાચ વિચાર કરવું પડશે દવાનો. તમે આ કોરે મોરે હની વાળ કરી કોઈ સમજણ પડતી નહીં મને તો. એટલે આમાં શું ખર્ચો થાય જો તમે કહો. આ જૂના પેલા હાલના હતા ને એ ભંગારમાં વેચતા હતા. તો મેળામાં જઈએ ને એટલે વજન ઉપર આલે, કોઈ નંગ ઉપર આલે, એ સસ્તા ભાવના 10-10 રૂપિયાના ભાવના છે. આ લાઈન કોરે મોરે બોધી કાઢું અને આ ખૂંટા ગાળી દીધા ને આ એક તાર બોધી કાઢી. આ બોધવાનું પાછું કારણ એક જ છે કે બહારનું ખોટું હવામાનમાં પહેરી ના થાય ને કૂતરાનું મેન ભદરા. કે બહેનું ભાડે ને એટલે કૂતરામાં આવીને બહેન ખાડા કરે તો મારા મેળીને બધું તોડી દો. તો પછી મેં વિચાર્યો કે લાતા કોરે મોરે હાલના બોધી કાઢી. આનો ખર્ચો કેટલો થયો? તો તને કીધું ના કે હાલનામાં શું ખર્ચો થાય. આ પેલા મેળામાં વેચતા હોય ફાટેલા હાલના જૂના હાલના વેચતા હોય 10 રૂપિયાના નંગ ને એવા. આ એમાં લેતો હોય 10-20 રૂપિયાના નંગ લાવી આ કોરે મોરે બધા હાલના પાછી દીધા. કે બધા ખર્ચો કરો તો 250 રૂપિયામાં આપણી વાડમાં તૈયાર કરી દીધી. અને જો આ વાડ કરીને ભાઈ આ વાડ ના કરી હોય કદાચ કૂતરો પહેરી જાય અને 8-10 ડોકા ભાજી નાખે તો એ 250-300 કરતાં વધારે નુકસાન મારે એરિયો પડે. એના કરતાં 250-300 રૂપિયામાં વાડ કરવી શું ખોટી. એના જુદા જુદા કલરનું છે ને તે જોઈને કોઈ પણ જનાવર આવતા વિચાર કરે.